એટલે સતત તેના છોકરા માટે ચિંતા કરતી સ્ત્રી. તેનો છોકરો જ્યારે પણ નાનો હોય ત્યારે શાળાએ જતો હોય એટલે એના અભ્યાસની ચિંતા. મોટો છોકરો જ્યારે ઓફિસ જતો હોય ત્યારે મમ્મીને તે છોકરો સમયસર જમવા મળશે કે નહીં તેની ચિંતા. જ્યારે તે છોકરાને કહે છે કે બેટા, તારા ટિફિનમાં મેં આજે શાક, રોટલી, સલાડ, દાળ ભાત અને છાશ મૂકી છે, તું સમયે ખાઈ લેજે, ત્યારે તેનો છોકરો કહે છે કે અરે હા મમ્મી, હું સમય મળશે એટલે જમી લઈશ. તો પણ તેની મમ્મી પૂછે છે કે બેટા, રાત્રે શું બનાવું તારા માટે? અરે મમ્મી, પેલા હાલ તો જમવા દે, રાતની વાત અત્યારે કેમ કરે છે? એવું કહી છોકરો ચાલ્યો જાય છે. મમ્મીની હાજરી ધરાવતું કોઈ પણ ભાવ નેતરતું ઘર હોય ત્યાં તેના અને સંતાન વચ્ચે આવો સંવાદ થવો સ્વાભાવિક જ છે, જેમાં મમ્મીના અવાજમાં સતત ચિંતા અને સંતાનના અવાજમાં કંટાળો જોવા મળતો હોય છે. તો પણ મમ્મીને કોઈ જ ફરક પડતો નથી કે નથી કદી અણગમો. જ્યારે પણ સંતાનને કોઈ ઈજા થાય છે તો પહેલો શબ્દ ઓ માં નીકળતો હોય છે. અકસ્માત વખતે 108ને યાદ કર્યા પહેલાં જ મમ્મી યાદ આવે છે. તેવી મમ્મી માટે મે મહિનામાં આવતા બીજા રવિવારની રાહ જોતા હોઈએ છીએ, તેની ઉજવણી કરવા, જેને આપણે મધર્સ ડે તરીકે ઉજવણી કરીએ છીએ. માં અને મૃગજળ બંને એક સમાન હોય છે. મૃગજળ હોતા નથી પણ દેખાય છે અને માનો પ્રેમ હોવા છતાં પણ દેખાતું નથી. પ્રસૂતિની વેદના વખતે માં પોતાના બધા દુઃખને ભૂલી બાળકની રાહ જોતી હોય છે અને ભગવાનને પ્રાર્થના કરતી હોય છે કે મારું બાળક એકદમ તંદુરસ્ત હોય. જ્યારે પ્રસૂતિની વેદના પછી બાળકને તેની માતાને આપે છે ત્યારે પોતાના બધા જ દુઃખ દર્દ ભૂલાવી બાળકને છાતીથી લગાવી આનંદ લે છે. એ પળ એટલે જન્માષ્ટમી. માં એટલે શું? માનો અર્થ કોઈ પણ શબ્દકોશમાં નહીં મળે, અને જો કોઈ દિવસ મળી ગયો તો એક જ મળશે કે દરેક માતા એક જ હોય છે, જે અતિશય પ્રેમથી બાળકને સાચવે છે. અને સ્વભાવથી દરેક પિતા અલગ હોય છે. માતા ભગવાનથી પણ મહાન છે. માનવના જીવન પર ભગવાનનું નામ લખ્યું છે. ભગવાનની ઈચ્છાથી માનવીનું સર્જન થયું છે. પણ જે માતા બાળકને જન્મ આપે છે તેના પાછળ તો પિતાનું નામ લખાય છે. જીવમાંથી જીવ આપે, શરીરમાંથી શરીર આપે, અપેક્ષા વિના અમૂલ્ય સ્નેહ આપે તે માં. કહેવામાં આવે છે કે દરેક જગ્યાએ ભગવાન નથી પહોંચી શકતા એટલે એમણે માં બનાવી છે. સામાન્ય રીતે બાળક જેટલો ભરોસો માતા પર કરે છે એટલો પિતા પર નથી કરતો. બાળકને કોઈ વસ્તુ જોઈતી હોય તો માતા પૂરી કરી દે છે. બાળકની ગમતી ના ગમતી દરેક જરૂરિયાતો માને ખબર હોય છે. માતા સર્વસ્વ છે. નાના હતા એટલે નિબંધ આવતો માં વિશે, એ તો બસ ગોખેલું લખીને આવતા કે માતે માં, બીજા બધા વગડાના વા. પણ ખરેખર તો માતાની કિંમત હવે ખબર પડે છે કે આપણી જિંદગીમાં માતાનું મહત્ત્વ એક પુસ્તકમાં છે કે આપણે આપણી નજીકના લોકોને જ સૌથી વધારે ટેકન ઓફ ગ્રાન્ટેડ લઈએ છીએ અને તે લોકોને જ દુઃખી કરીએ છીએ. તમે તમારા માતા પિતા, નિકટના વડીલો, સંતાનો સાથે શક્ય હોય તેટલો સમય કાઢો. સમય રણની રેત જેવો છે, ક્યારે સરકી જશે ખબર પણ નહીં પડે અને માત્ર પસ્તાવો જ રહી જશે. આપણે વર્ષથી મધર ડેની રાહ જોતા હોઈએ છીએ. તે એક દિવસે તમે તમારી માતાને આનંદ આપવા માંગો છો, પણ બાકીના દિવસનું શું? તમે મધર ડેની રાહ જોયા વિના તમારી મા માટે દરેક દિવસ ખાસ બનાવો. દરરોજની તમારી દિનક્રિયામાંથી 1 કલાક તમારી માતા સાથે પસાર કરો અને જુઓ તેમના મુખ પરની ખુશી. તેનું કોઈ મૂલ્ય નહીં હોય. નહીં ક્યારેય આવી ખુશી તમને જોવા મળી હોય. મમ્મીને એક ટાઈટ હગ આપીને કહી જ દો આઈ લવ યુ, અને પછી જુઓ તેમનો અમૂલ્ય પ્રેમનો જે વરસાદ થાય છે એ.